તું શિષ્ય થયા પછી નમસ્કાર કરવા આવું તો એ શું ને ના આવું તો એ શું ફેર પડે છે? હે, આવી જેની મસ્તી હોય, ઘણો તો શિષ્ય ભાગી જવાની બીક હોય, પાછું એમને બોલાવજો ને કે જતા રહેશે, નમેર પડે. હા, સમજો વાત ને. સાચો ગુરુ તો શું કે તને તારા આત્મ સાક્ષાત્કારમાં ઉનરતો હોય તો મને કાઢી મૂકવાનો. લ્યો, આ સાચો ગુરુ કે છે. તને આત્મ સાક્ષાત્કાર કરવામાં જો હું બાધારૂપ થતો હોય તો તું મને પણ છોડી દેજે, પણ તારો આત્મ સાક્ષાત્કાર કરી લેજે. આ સાચો ગુરુ કે છે. કારણ કે જે જેવો હોય ને એવો જ બનાવે. જો મવાલીનો શંકરો તો તમને મવાલી બનાવે, ઉદ્યોગપતિનો શંકરો તમને ઉદ્યોગપતિ બનાવે, અને ભિખારીનો શંકરો તો તમને ભિખારી બનાવે, અને કોઈ ગુરુનો શંકરો તે તમને ગુરુ બની દે. પણ ગુરુનો સંગ થયા પછી જો ભીખ માગવાનું ના જતું હોય ને તો મોણવાનું હજુ કાટ વગર કાટ સહિત મિલાપ થયો છે, કાટ કાઢ્યો નથી. ગુરુનો દોષ નથી, યાદ રાખજો. ગુરુનો બિલકુલ દોષ નથી. કારણ કે ગુરુ એક શબ્દ પણ ન બોલે. ગુરુ ભલે એક સંસ્કૃતનો શ્લોક ન આવડતો હોય, પણ એ ગુરુ ગુરુ જ છે. હવે ગુરુ કહું ને એટલે તમારે શરીર નહીં પકડવાનું. અહીં તમેનું હલવાઈ છે કે ખબર છે? આપણે ગુરુ કહે એટલે સીધું શરીર પકડાય છે. યાદ રાખો, જો સુધી શરીર પકડશો ને તો સુધી તમને યથાર્થ ગુરુનું દર્શન ક્યારેય થવાનું નથી. અને આ ડખાએ શરીર વાળા ગુરુને મોન્યા છે ને તારના ડખા પડ્યા છે કે મારા સંપ્રદાયનો ના પેલા સંપ્રદાયનો. ચૈતન્ય આકાશમાં તો એકેય શરીર જ નહીં. જુઓ તમે, એમને એક ઉદાહરણ આપું. 4 સંપ્રદાયના મોટા મોટા મેરાવડા લાગે. હવે આપણે આ કુંભની વાત કરો અત્યારે. કુંભ ચાલે, બરાબર. કુંભમાં આખા દેશમાંથી 200 અખાડાના સંતો જ્યાં હશે. કેટલા? 200 અખાડાના સંતો 2 થી 5 લાખ માણસ તો ભેગું થયું છે. આમાં તમે નેચે ફરો તો તમને આ અખાડો ને પેલો અખાડો દેખાય, પણ વિમાનમાં ઉપર જતા રહ્યા પછી એકય અખાડો દેખાય? હજુ તમને શરીર વાળો ગુરુ દેખાય છે, આ મારો સંપ્રદાય દેખાય છે, આ મારો ગુરુ દેખાય છે, ત્યાં સુધી સમજવાનું કે તમે ઉપર ચાલ્યા જ નથી. જે દિવસે તમે તમારા સ્વરૂપમાં ઉપર ચાલશો ને એ દાળ પછી એક ડાળ પર 2 પંખી બેઠા, કોણ ગુરુ ને કોણ? કબીર કહે છે કોણ ગુરુ ને કોણ ચેલો કે. ગુરુની કરણી ગુરુ કરે, ચેલાની કરણી. આ વાત છે સાહેબ. પણ આ ભૂમિકા તમારે ને મારે મહેનત કરીને લાવવી પડશે. ઓમ ખાલી તમે એવું ના માનતા કે આવી જશે. સમજો વાતનો. કારણ કે તો ઘણી વખત કહું છું કે જો મેરાવડા હોભરવાથી જ્ઞાન થાય તો તબલાવાળાને સૌથી પહેલું થાય. કારણ કે રોજ વગાડવાનું થાય કે ના થાય? કહ્યું મહારાજે આગળ કે બોધમાં બેઠા, પણ બોધ બેઠો. હા, ઘણા કી અમે તો 30 વર્ષથી ભજનમાં બેસીએ છીએ. કેટલા વર્ષથી? 30 વર્ષથી ભજનમાં બેઠ્યો, પણ 30 સેકન્ડે ભજન ઇનામ નહીં બેઠ્યું. અને જો 30 સેકન્ડ ભજન બેઠ્યું હતો તો 30 વર્ષના કરેલા ઉજાગરા સાહેબ એના મજરા આવી જાય. હું આ એટલા માટે કહું છું કે આપણો મોગો સમય કાઢીને રાતના ઉજાગરા કરીએ છીએ. અને સાલું જો છેલ્લા પછી દેવારું જ ફૂંકવાનું હોય તો હું તો કહું છું ઘેર રહીને મહેનત કરો કે 500 વધારે કમાશી તો ઘરવાળો તો ખુશ થશે કે 500 લાયો. આ તો મેરાવને જઈને 500 ગુમાવાનો ધંધો કરી આપણે. વાત સાચી ખોટી? આ ઉપરવાળો મળતા છે મને બધા નેચાવાળા તો ખાલી હોડાવવાનું. હા, અમારી ભાષામાં આ ગધારું તો ધરો છે પણ ખોલ કહું ટાળવું કે ખોટ વર્ષ વગર. હા, નહીં, ફેક્ટ વાત કહું છું. રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં બનો ને ત્યાં સુધી મેર નહીં પડે. રિઝલ્ટ ઓરિએન્ટેડ બનવું પડશે. કારણ કે આ તો કે ક્યાં ગયા હતા તો ક્યાંય નહીં, શું લાયા તો અમારે જોન નીકળીને પછી ત્યાં તો ટ્રકમાં જોન જતી હતી. મારા જરા ટાઈમ થાય કહી દેજો. ના એવું નહીં, આ તો મને તો એ પાછું તો મોથાકૂટ છે બધી. આ તો અમે કહીએ કે બોલવાનું નહીં, પણ ચાલુ કરીએ એટલે મારી પીપુડીઓ બંધ નથી થતી. પાસે અમોને હજુ અંદર પડી તો મને કોઈ સમજાઈ દઈએ. આ શું લાગે તમને? આ જન્મોજન્મના સંસ્કાર કાઢવા બહુ કાઠા છે. સાચું કહું તમને, બહુ ખરેખર કહું છું. કારણ કે ઘરથી કંટાળે તે સાધુ થયા,
અહીં પેન્ટ શર્ટ પહેરતા હતા તે ભગવો પહેરે ઢોકવું તો પડ્યું કે તને ઘેર હારો 2 છોકરો હતો ને તો 20 ચેલા કર્યા તે બે તારા આખવાના 20 ઉગા ખાવા કર્યા મોથાકુર તો કરી ના કરી મહારાજ હા એમને ઘર છોડીને બાવા થયા તો લમણાકોટ તો ઊભી જ રાખી પાછી અહીં સુંદર ઘરમાં હતા તે તો જઈને મઢુલી બનાવી તો સોડમોનું ઘેર પર રહ્યું હોત તો શું જરૂરી તો કન જવાય તાર ભાઈ અમે ત્યાગ્યું શું ત્યાગ્યું પેલા કોઈ ખરો ત્યાગ એ જ્યાં તૃષ્ણાને ત્યાગી ત્યાગ એટલે શું તમે તૃષ્ણાને ત્યાગી છે તો ત્યાગ છે જો પકડી રાખવામાં કશી મજા નહીં મૂકી દેવામાં મજા છે હા અને જેમ જેમ હાથસપ આપણા સંતિક ગોવિંદરામ મહારાજ શાકી બહુ બોલતા હતા કે છૂટવાનો ઉદમ કરે તેમ તેમ જીવ બંધાય આપ બરે છૂટે નહીં છોડે સદગુરુ પેલા મહારાજના એકલા બિચારા નતા હતા અને એક એમનો ચેલો એટલે હવે એક દિવસ મહારાજની લંગોટી કાપી નાખી ઉંદેડી ગઈ એટલે ચેલાને કહ્યું આનો ઉકેલ શું એટલે પેલો ક્યાં ઉંદેડીને મારી નાખવી પણ આપણાથી મરાય પણ કે બિલાડી લાવો તો બિલાડી લાયા એટલે ઉંદેડીનો પ્રોબ્લેમ તો સોલ્વ પણ હવે બિલાડીને દૂધ પાવાનું થયું પાછું ચાલો દૂધ ક્યાંથી પૈશું તો ચેલો ક્યાંક મહારાજ ગાય ગુજીના ગુરુએ ને ચેલાએ આવા બબુચક મળતા લાગે હવે ગુરુને ધંધા લગાવે ચેલા તમે હું ભણો એટલે ગુરુએ ધ્યાન રાખવાનું પાછું જો અમુક ચેલા એવા ભટકાયા ને તો તમારું સ્વરૂપ તો ચોડ્યું પણ તમને એવા ચક્કરમાં નાખે ને સાહેબ કે તમારી ભક્તિ ભૂલાઈ દે સાહેબ હા હકીકત કહું છું કારણ કે આ બધા ચેલા કોઈ બ્રહ્મ સ્વરૂપ માટે આવે છે એવું ના માનતા તમે હો હા ઘણા તો આશીર્વાદ લેવા આવશે કે સોળો બોરો થતો નહીં તે કોઈ ગુરુ મહારાજ હાથ મેળવી અને 2-4 પાક હા તમે હું મોડો સત્ય વાત કહું છું આ મંદિરમાં જોઈ બધા હું આત્માના કલ્યાણ માટે જોઈ છે અરે આ કચરો લેવા જોઈએ કચરો લેવા આ લોકો જગતનો કચરો ભેગો કરવો છે કે 50 વીઘા જમીન થજો ને 4 કોન્ટ્રાક્ટ મળજો ને હે બૈરું ખરાબ હોય કે છૂટાછેડા થઈ ગયો ના હોય ને કે ભેગું થઈ ગયો તો કોઈ બધું મલ્ટીનેશનલ મોલ છે બધું મળે તમને મંદિરે એટલે પછી બિલાડી માટે કે તમારે ગાય લાવી દો ગાય લાયા હવે આ છોણ કરવાનું દોવાની આ મહારાજ તો અલખ નિરંજન કહીને તેલ કરી આવતા હતા ગોમન જતું રહેતું હતું અને આ લઠ્ઠું મહારાજે ગાલ્યું ગાય લાયા આમ ગાય દો મહારાજને તો સત્સંગ કરવાનો હવે મહારાજ તો સત્સંગ કરવા જોઈએ ગાય દોવા બે એટલે ચેલાઈ ગયો કે હવે શું પાય મહારાજે કોમ કરો લગ્ન કરી લ્યો કે તો બૈડી આવે ને તો ગાય દોવો મહારાજ કે સાલા વાત તો સહી હે તેરી હો એટલે મહારાજે લગ્ન કર્યું ધીમે ધીમે મહારાજને તો 2-4 છોકરો થયો એટલા મહારાજના ગુરુ ફરતા ફરતા આયા હવે એ આશ્રમમાં જોયું તા તારો છોડ્યો આ છોકરો ચિલ્લા ચોલ કરી બધું તારા अरे बोला गुरु क्या है इधर तो बड़े बड़े शिष्य आते थे ये बच्चे क्यों आए इधर चिल्ला चौच हो रही है એટલે પછી પેલા ગુરુજી હતા ને લંગોટી વાળા અરે કે ગુરુજી ये सारा लंगोटी का महिमा है किसका महिमा है તા ગુરુ કે મૂર્ખા લંગોટી ફેંકી દે નાગો થઈ ગયો તા જફાતો ના થોત કશી એટલે તમે ને હું હાચવવા માટે નવું જેટલું ઊભું કરીએ છીએ ને સાહેબ સંસારમાંથી વૈરાગ્ય લેવા માટે સત્સંગમાં આવ્યા જગતના અભાવમાં જવા માટે સત્સંગમાં એને ઓય બેહીને પછી જો ગાવા મળ્યું ના મળ્યું બોલવા મળ્યું ના મળ્યું ઉપર બેહવા મળ્યું ના મળ્યું આ જો લબાચાર રહેતા હોય તો આના કરતાં લંગોટી મૂકી દેવી હારી આ સિમ્પલ હિસાબ છે